कुमार खलबल पावक ज्ञान धन जासु हृदयागार बस ही राम सर चापधर बलि बांधत प्रभु बाढ़े सोतन बरनी न जाए उभय धरी महा दिन सात प्रदक्षिणा गाय सियावरे रघुवीर रामचंद्र मंगल भवन अमंगल हारी श्री राम जय राम जो सो दशरथ अजिर बिहारी श्री राम जय राम अंगद कहई जाम में पारा श्री राम जय राम जय संशय कछु भी श्री राम जय राम जय संशय कछु फिर दीवारा श्री राम जय राम जामवंत कह तुम सब नायक श्री राम जय राम हठय में सब ही कर नायक श्री राम जय राम कहरी छपति सुनो हनुमाना श्री राम जय राम कहरी छपति सुनो हनुमाना श्री राम जय राम का चुप साधी रहे वो बलवाना श्री राम जय राम पवन तनय तन तेज राजा श्री राम जय राम मानव पर गिरि कर राजा श्री राम जय राम बुद्धि विवेक ज्ञान विधाना श्री राम जय राम पवन सुकाज जटिन जग माही श्री राम जय राम जो नहीं होई तात तुम पाई श्री राम जय राम जो नहीं होई तात तुम पाई श्री राम जय राम राम काज लग तव अवतारा श्री राम जय राम सुनत ही भय पर्वता तारा श्री राम जय हो राम ओ कनक बरन तन तेज राजा श्री राम जय राम कान्हु अपर गिरि कर राजा श्री राम जय राम सिंहनाद करी बारहि बारा श्री राम जय राम मिलहु नाद वो चरण दिखारा श्री राम जय राम सहित सहाय रावण ही मारी श्री राम जय राम कान्हु यहाँ त्रिकूट उपारी श्री राम जय राम जामवंत में पूछहु तोहि बोल जो राम जय राम उचित सिखावन दे देव मोहि श्री राम जय राम ओ एत न करवो तात तुम जाई श्री राम जय राम सीत ही देखी कहव सुधियाई श्री राम जय राम कवन जब जबल राजीव लैला जय राम
કૌતુક લાગી સંગ કપી સેના શ્રી રામ જય રામ राम सीतयान के त्रिलोक पावन सुजस सुर मुनि नारदादि बखानी है। जो कहत गावत सुनत समझत परम पद नर पावहि रघुवीर पद पातो जम दुपर दास तुलसी गावहि दास तुलसी गावहि दास तुलसी गावहि। भव भेषज रघुनाथ जस सुनहि जय नर अरु नारी तिन कर सकल मनोरथ सीत करई त्रिशिरारि सियावर रामचंद्र नीलोत्पल तन श्याम काम कोटि शोभा अधिक सुनई सुगुण ग्राम जासु नाम अधखग बधिक सियावर रामचंद्र इति श्री रामचरितमानस सकल कल वंशन विमल वैराग्य संपादनो नाम चतुर्थ सोपान किष्किंधाकांड सीतारामचंद्रार्पणमस्तु। बोलिए रामचंद्र भगवान की जय। मित्रों, सुंदरकांड की शुरुआत रामायणનું ચોથું પુષ્પ ચોથું સોપાન એટલે કિષ્કિંધાકાંડ એ કિષ્કિંધાકાંડના 29મા દોહરાથી સુંદરકાંડનો આરંભ થાય છે, જ્યાંથી પ્રાસ મળે છે, જ્યાંથી હનુમાનજી મહારાજનો પ્રવેશ છે રામચરિતમાનસમાં। અને એટલા માટે કિષ્કિંધાકાંડના 2 દોહરા, કિષ્કિંધાકાંડ 30 દોહરાનો કાંડ છે, એમાં 29મા દોહરાથી ક્યાંથી શરૂઆત કરી કે ભગવાન રામજીની સેના માં જાનકીજીની તલાશ કરવા માટે જ્યારે નીકળે છે ત્યારે રસ્તાની અંદર અનેક વન પર્વતો ગામડાઓ શહેરો જંગલો આદિમાં ફરતા ફરતા જ્યારે આ લોકો સમુદ્રના કિનારે આવે છે તો એ સમુદ્રના કિનારે એને એક સંપાતિ નામનું ગીધ મળે છે। ધ્યાન દેના, બહેનો ને કઈ વાતો હળવી કરજો, હળવે હળવે બોલો એટલે મારા સુધી તમારો અવાજ નો આવે ને તમને વાતો કરવાની મજા આવે, બે કામ થાય ને, બે મારું કામ હાલે ને તમારું કામ હાલતું રહે। તો આજે વાનર સેના છે એને સંપાતિ નામનો ગીધ મળ્યો। એ ગીધને જોતા બધા પહેલા તો ભયભીત બન્યા અને પછી ગીધે કહ્યું કે હું અહીંયા બેઠા બેઠા માં જાનકીજીનું દર્શન કરી શકું છું। માં જાનકી સીતાજી લંકામાં અશોક વાટિકામાં બેઠા છે, પણ સવાલ એક છે કે આ 400 ગામનો દરિયો ઓળંગીને જાય કોણ? દરિયો 400 ગામનો છે। તો આટલું કઈ ગીત તો જતો રહ્યો અને પછી જ્યારે બધાએ પોતપોતાનું બળ ભાંક્યું કે હું આટલું દરિયામાં કૂદી શકું, આટલું કૂદી શકું, કોઈ કહે હું પૂરે જઈ ન શકું, પણ જ્યારે અંગદજીએ એમ કહ્યું કે હું સામા કિનારે પહોંચી જાઉં, હા આવું જ્યારે અંગદજી કહે છે ત્યારે જાંબુવાનજી ના પાડે છે કે તમને મોકલાય નહીં, તમે તો ટુકડીના નાયક છો, હવે તો હું વૃદ્ધ બની ગયો છું, નહીતર આ દરિયાને ઓળંગી જતા મને વાર ન લાગે એમ જાંબુવાનજી કહે છે। જ્યારે બધા અસમર્થ બન્યા દરિયો કૂદવામાં ત્યારે જાંબુવાનજીની નજર એક વ્યક્તિ ઉપર પડી, એ વ્યક્તિત્વ હતું કોણ? હનુમાનજી મહારાજ છે।
એ વ્યક્તિત્વ છે હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજની બાજુમાં આવી અને જાંબુવાનજીએ જ્યારે હનુમાનજીને પડકાર્યા અને હનુમાનજીના બાહુબળની પ્રશંસા કરીને વખાણ કર્યા કે હે મારુતિ, હે બાપ, તમે શા માટે આમ મૌન છો? કાચો સાધી વયુ બલવાના. બાબા બતાવો તમે મૌન કેમ છો? અને તમારો અવતાર તો રામ કાર્ય કરવા માટે તો રામ કાજ લગી તબ અવતારા. અને જ્યાં શબ્દો કાન ઉપર હનુમાનજીના કાન ઉપર અથડાયા અને ત્યાં તો એમ કહેવાય છે કે ત્યાં તો હનુમાનજી વિકરાળ રૂપ પર્વતા સમાન રૂપ ધારણ કર્યું બા. હા, કનક વરણ તન તેજ વિરાજા, જાણે સુવર્ણનો પહાડ ઉભો થયો હોય ને આવું વિકરાળ રૂપ હનુમાનજી મહારાજે ધર્યું. પણ હનુમાનજીની નમ્રતા કેટલી બધી છે મિત્રો. આપણે વાતોમાં ઘણીવાર એવા દાખલા દેતા હોય વ્યવહારિક વાતોમાં કે કંઈક એવી ઘટનાઓ બને ત્યારે અને લોકો એકબીજાને ઝઘડો થતો હોય તોય આપણે એમ કહેતા હોય ભાઈ મૂક ને રામાયણ, હવે આ કોણ માથાકૂટમાં પડે. રામાયણ આવો ગ્રંથ ને આપણે જે માનીને બેઠા છીએ એવો ગ્રંથ જ નથી મિત્રો. પહેલો તો ખુલાસો એ કરી દઉં તમને. રામાયણને સમજવું બહુ કઠિન છે. ભલભલાનો આમાં તાગ નથી આવ્યા, એટલું ઊંડાણ ભર્યું છે આમાં. તો અહીંયા એક મને અને તમને બોધ એ મળે છે આવડું મોટું પદ જેને પ્રાપ્ત થયું, આવડું વિકરાળ રૂપ જેને ધારણ કર્યું, અને છતાં પણ આ વ્યક્તિની નમ્રતા કેટલી બધી તમે જુઓ અહીં બતાવે. જાંબુવાનજીને આજે રીછ વાનરાવને હનુમાનજી એક સમુદ્રના કિનારે પર્વત ઉપર ચડી અને હનુમાનજી બધાને પ્રણામ કર્યા. ઊંચાઈ ઉપર ગયા પછી વ્યક્તિમાં વિનમ્રતા આવે ને, એ વિનમ્રતાનો ગુણ હનુમાનજીમાંથી લેવા જેવો ગુણ છે. આપણે હનુમાનજીની ઉપાસના તો બધા કરીએ છીએ, હા, ખાલી આપણે એમ જ કહીએ કે હનુમાનજીને તેલ સિંદૂર ચડાવી દો ને એક નારિયેલ વજેલો ને 2 દીવા કરી લ્યો, બાપાને પૈગે લાગીને 2 લાડવા ધરાવી દો, બહુ તો ચૂરમાના જય શ્રી રામ હનુમાનજીમાં આવી ગયું બધું. એવું નથી. હા, હનુમાનજી મહારાજમાંથી બહુ સમજવા જેવા ગુણ લીધા જેવા છે મિત્રો. હા, સમજવા જેવું પાત્ર છે. અને હું તો એમ કહું છું કે આપણે જેને માનીએ છીએ ને એના થોડા ઘણા ગુણ તો આપણામાં હોવા જ જોઈએ, તો આપણે એને માયના લેખે કહેવાય. તો મિત્રો હનુમંત બાબા આટલી ઊંચાઈ પર ગયા પછી પણ એની નમ્રતા એટલી બધી છે. હનુમાનજી મહારાજ કહે છે કે બાપ, હે જાંબુવાન, મેં પૂછવું તોય તમને પૂછું છું, મારે લંકામાં જઈને કરવાનું શું? બહુ ઊંચાઈ ઉપર ગયા પછી છોકરાઓએ, યુવાનોએ વડીલોની સલાહ લેવી જરૂરી છે મિત્રો. કે અમે આમ કરીએ છીએ બાપા, હવે આમાં આ પગલું આ ભરીએ છીએ, આ યોગ્ય છે કે નથી એમ. હા, સમજવા જેવા બધા એક એક આવા કથાઓ બધી છે આપણી. એટલે હનુમાનજી વયોવ્રત જાંબુવાનજીને પૂછે છે કે ઉચિત શિખામણ દીજે મોય, અમને શિખામણ આપો. અને અત્યારે છોકરા બાપાને એમ કે કાંઈક બાપા કે બેટા ધ્યાન રાખજો, હવે તમને નો ખબર પડે, બેહો શાનમાના. હા, એટલે એને નહોતી ખબર પડી તો તું આટલે પોઈગો જવું કા. હા, બાપાએ વેચી નાખ્યો તો તારા વાહે કાંઈ નો રહે, ત્યાં નડિયા નો રહેતા આપણી વાહે. આપણે નડિયા બદલાવાનો વેચ નહોતો. હા, એ બાપા અને હિસાબે છે બધું. એ વડીલોની સલાહ લેવી એ રામચરિત માનસનું આ સૂત્ર છે. બહુ સરસ મજાની વાતો છે. અને ખરેખર વડીલોની સલાહ લેવી જોઈએ. એક જગ્યાએ લગ્ન થતા હતા સમજ્યા, એટલે પછી સામે પક્ષ વાળાએ ધ્યાન દેજો, જો સાંભળવા જેવું છે. તે કન્યા પક્ષ વાળા એક શરત મૂકી હતી કે અમે હક પણ એક શરતે કરીએ, દીકરીનું હક પણ એક શરતે કરીએ કે તમે જાન જોડી ના આવો ને, એ જાનમાં કોઈ ગઈઢો ન આવવો જોઈએ. તો કે ભલે એમ કરતા હક પણ થતો હોય, ભાઈ ગઈઢા નહીં લઈ આવી, અટાણે આમ ને આમ જો બેહી જતો હોય ચોકઠું બેહાડી દેવામાં શું વાંધો થયા. હવે પછી કાંઈ અત્યારે આપણે 3 વર્ષ રખડી મેર નથી આવતો. હા, તો પછી નક્કી કર્યું બધાએ કે આમ કોઈ ગઈઢા નહીં આવે. હવે જાન જવાની તૈયારી, માંડવા નખાઈ ગયા, જાન પરણમાં જવાની તૈયારી. અને પેલા તો ઓલા ગાડામાં જતા ને, પેલા જાનું ગાડામાં જતી, ટ્રેક્ટર ને બેક્ટર ને વાહનો તો હવે થયા યાર, ધ્યાન દેજો. હવે એમાં જે વરરાજો હતો ને એના દાદા હતા ને એ હઠે ચડ્યા, એ કે મને તમે જાનમાં લઈ જ જાઓ, ગમે એમ થાય. અરે પણ બાપા કે અમે તમને લઈ જાય તો ઓલા કઈના પૈણાવે નહીં, અને લીલા તોરણે જાન આવે પાછી. એ કે હું કોઈને નહીં કહું, હું તમારા વચ્ચે આવી છે નહીં, મને હારે લેતા જાઓ. તે આગળના ગાડામાં પેલા ભંડારિયા નીચે હતા, ખબર છે? આમાં કેટલાય જોયા નહીં હોય ગાડા યાર, શું ખબર હોય છોકરાઓને. તે નીચે ભંડારિયું હોય, એમાં વસ્તુ પડી રહીએ, એમાં ભાતું બાતું એમાં મૂકી દઈએ,
બરાબર વસ્તુ એમાં પડે. તો બાપા કે હું ભંડારીયા અંદર બેસી જાઉં, હુઈ જાઉં તો લાંબો થઈ કે ભાઈ કોઈ કીધું કે આવવા દો ને હું વાંધો છે, એટલે બાપાને ભંડારીયા બેહાડી દીધા. સમજ્યા? હવે એમાં બહેનું એવું કે જાન આવીને જાનના પોખણા થઈ ગયા, હામૈયા થઈ ગયા, તોરણે વરરાજા આવી ગયા. વળી કૈનાના બાપે કીધું કે ભાઈ અમારી એક શરત છે, જો તમારે છોકરાને પરણાવવું હોય તો એક શરત. શું? આ શરત પૂરી કરો તો જ કીએ. ઓકે, શરત તો કયો? તો કે આપણા ગામના પાદરમાં, અમારા ગામના પાદરમાંથી નદી નીકળે છે ને, હા, ઈ આખે આખી નદી દૂધથી ભરી દો, પાણી ખાલી કરીને, અને દૂધથી ભરી દો, આખે આખી નદી દૂધથી ભરી દો તો છોકરી પરણાવીને કે નથી પરણાવી. હવે બધા હલવાણા યાર, હવે જાવું ક્યાં? આખી નદી કઈ દૂધથી ભરી દેવી? પછી તો બધા ઉદાસ થઈ ગયા કે હવે તો આ નો પતે આપણું. બધા પાછા વળ્યા. એટલે પછી ગામના પાદરમાં ગયા ને, એટલે કોકને યાદ આવ્યું કે બાપાને તો ઓલા ભંડારીયા બારા કાઢો, આને બારા તો કાઢો કે. એટલે બાપાને બારે કાઢે. બાપા કે હું થયું બેટા? કે બાપા કે હવે આમ વેવાએ કીધું કે આ નદી છે એ દૂધથી ભરી દો. એટલે કે હવે દૂધથી તો કેવી રીતે આપણે ભરી હગી કે? અરે કે હાવ બુદ્ધિ વગરના છો, બુદ્ધિ વગરના. દૂધથી નદી નો ભરી હગાય? અરે કે બાપા પણ આખી નદી દૂધથી કઈ રીતે ભરવી? અરે જાઓ, હું કેટલું કહી આવો. તમે વેવાઈને જઈને એટલું કહી દો કે પેલા નદી પાણીથી ખાલી કરાવી દો, પછી અમે દૂધથી ભરી દઈશું. જાઓ, વેવાઈને કહી દો પાણી કે જે છે નદીનું ખાલી કરાવી દો, પછી અમે દૂધથી ભરી દઈ. એટલે બે છોકરા એવા કે વેવાઈ ક્યાં ગયા? એ રામ રામ. કે હા, બોલો બોલો, કેમ આવ્યા? ઈ કે પેલા તમે નદીનું પાણી ખાલી કરાવી નાખો, એટલે હમણાં અમે દૂધથી ભરી દઈ નદી. એટલે વેવાઈ કીધું જાઓ તપાસ કરો, ઈ જાનમાં કોક ગઈઢો છે, તપાસ કરો, તપાસ કરો. હા, ત્યાં એક બાપા છે. ત્યારે બાપાએ કીધું કે બેટા અમારી જરૂર પડે છે. એમ વડીલોની સલાહ લેવી જીવનમાં બહુ આવશ્યક છે મિત્રો. જેને 80-80 85 વર્ષના ચોમાહા કાઢી નાખ્યા હોય, એના અનુભવો કાંઈક બોલતા હોય છે મિત્રો. એટલા માટે હનુમાનજી જાંબવાનજીને પૂછે છે, જાંબવંત તમે પૂછવું તો વહી ઉચિત શિખાવન દીજે હું મોહી. હનુમાનજીને કહે છે તમારે લંકામાં જવાનું, આ રીતે માં જાનકીની તલાશ કરવાની, માને તમે મુદ્રિકા ભગવાને આપવાની, મા પાસેથી વસ્તુ લેતા આવજો નિશાની તરીકે. પછી તો ભગવાન રામજી કપિસાય ને સંગ સંઘારી. ભગવાન રામજી વાનર સેના પર ચડાઈ, વાનર સેના સહિત લંકા ઉપર ચડાઈ કરશે, રાવણાદી રાક્ષસોનો વિનાશ કરશે, અને ભગવાનના યશ સાથે આપણો યશ ગવાતો રહેશે. અહીંયાથી સુંદરકાંડ ચાલુ થાય છે મિત્રો. કહેવાનો અર્થ મારો આયે બાપ સુંદરકાંડ. શ્રી ગણેશાય નમઃ. जानकी वल्लभो विजयते पंचम सोपान सुंदरकांड. शांतम शाश्वतम अप्रमेयमनघम निर्वाण शांति प्रदम ब्रह्मा शंभु फणीन्द्र सेव्य मनीषम वेदांत वेदम विभो रामाख्यम जगदीश्वरम स्वर्गोरो माया मनुष्यम हरे वंदेहम करुणाकरं रघुवरं भूपाल चूड़ामणि. नान्या स्पृहा रघुपति हृदय स्मर्य सत्यम वदामि च भवान् अखिलान्तरात्मा भक्ति प्रयच्छ रघुपुङ्गवनिरवरामे कामादि दोषरहितं कुरु मानसं च. अतुलित बलधामं ज्ञानिनामग्रगण्यं सकल गुण निदानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि. जाम्बवंत के वचन सुनाए श्री राम जय राम जय राम. सुनिए
हनुमंत हृदय गति भाए। श्री राम जय राम जय जय राम। तब लग मोहि हरि केव तुम भाई, सही दुख कंद मूल फल खाई। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जब लगिया वो सीता ही देखी, होई काज मोहि हरस विशेष। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। यह कही नाई सबीर कहूँ माथा, चले हरसिया नरे रघुनाथा। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। कौतुक सिंधु धीरज का भोजन सुंदर, कौतुक को दे चढ़े वो तारू पर। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बार बार रघु वीर संभारी, करते उपवन कन्हैया बल भारी। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जही गिरि चरण दे हनुमंता, चले वो सोगा पाताल तुरंता। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जिमिय मोग रघुपति करबाना, हे क्रांति तले वो हनुमाना। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जनन भी रघुपति दूत विचारे, तेने नाथ होई श्रम हारी। श्री राम जय राम जय जय हरि बोल। श्री राम जय राम जय जय राम। हनुमान हरि पसार कर पुन किन प्रणाम, राम काज किन है मोहि कहा विश्राम। सियावर रामचंद्र रघुवीर रामचंद्र मंगल भवन मंगल हारे, द्रवमुषो दशरथ अजिर बिहारी। श्री राम जय राम जय राम। श्री राम जय राम जय जय राम। जात पवन सुत देवन देखा, जाने कहूँ बल बुद्धि विशेषा। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। सुरसा नाम अहिन की माता, पठैन आई कही तेहि बाता। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। आज सुरन मोहि हारा, सुनत वचन का पवन तुम्हारा। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। राम काज करि धीर आओ, सीता कहि सुधि प्रभु ही सुनाओ। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। तब तब बदन बैठे अबुराई, सत कहूँ जानकी माई। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। तब देव जचन दे नहीं जाना, रससी न मोहि कहे वो हनुमाना। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जो जन भरी दे
बदन पसारा कपित नदी न दुगुण विस्तारा श्री राम जय राम जय जय बोलो श्री राम जय राम जय जय राम ईश्वर जो जन मुक्ति गयो तुरत पवन सुत भयवो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जस जस सुर सा बदन बढ़ावा दास दो न कपि रूप दिखावा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जो जन के आनंद नायक लघु पवन चलीना श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम बदन पेट माहिरिया मागे बिता आई सिरुनावा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम मोहि सुरन जल पठावा बुद्धि बल मरम तोर में पावा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम मंगल भवनय मंगल हारी प्रभु सदशरथि जिन बिहारी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम काज सब करी हूँ तुम बल बुद्धि निदान 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 हो आशीष दे आशीष दे माया नभते खगगाई राम जय राम जय जय राम जिन जन तुझे गगन उडाई राम जय जय राम नबी लोग तिनके परिभाई राम जय राम साहस सोन उडाई राम जय राम जय राम विधि सदा गगन दरखारी राम जय राम सोई चल हनुमान बिना दास कपट करू रते चीना जय राम जय राम आई मारी मार सुत बेरा राम जय राम जय राम
बारिधिकार गयव मति धीरा राम जय राम जय राम कहाँ जाय दे गयन शोभा राम जय राम कुंजत जंगली कमनु लोभा राम जय राम शैल विशाल कया गे राम जय राम तापर राज गज जाए राम जय राम उमान कछु कपि अधिकारी राम जय राम प्रभु प्रताप जो कालहि भारी राम जय राम गिरि पर चढ़ी लंका सही देखी राम जय राम कहीं न जाय अति दुर्ग विशेषी राम जय राम अति उत्तम जलन जहु पासा राम जय राम कनक कोट कर परम प्रकाशा राम जय राम कनक कोट बीते रमणी कृत सुंदर राज नागना जहु हटो हटो सुगत चारों ओर बहु विधि बना गजबाज चरण का पद चरण रथ बरूथन गौन बहु निश्चर जोतय तुलि सैन बरन नहीं बने बन बाग बन सुरभूप बापी सोहरे नर नाग सुरगन सर्वगन्या धूपम मन मोहरे कहो माल देह विशाल सेन समान अति बल गर्जही नाना यकारण धीरहि बहु विधि एक तन तरजही कर जतन हट कोटि विकट तन नगर लागी तुलसीदास इनकी कथा अछोए गए कहे रघुवीर शर तीरथ शरीरन त्याग गति तेजी सही पुर रखवारे कपि मन कीन्हा अति लघु रूप धरो निसी पुर रखवारे कपि मन कीन्हा कपि मन कीन्हा अति लघु रूप धरो निशी नगर करो पैसार सियावर राम मंगल भवन नव सुदश रथ बिहारी मंगल भवन मंगल बिहारी सोदश मशक समान रूप कपिधरि लंका चले वो सुमिरन हरि नाम लंकिनी है घनश्याम
जाने मुनि ससवर मोरा मोर यहार जहान जोरा मुस्लिका ये महाकवि हनि 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 रुधिर कमल धरणि धन्य विनय ससंगा जगदावदन ब्रह्म भरणीना जगद विराज महागुण सीना मंगल भवन मंगल हारी प्रवेश नगर की जय सब काजा हृदय राखी कौशलपुर राजा जय राम जय राम श्री राम जय राम जय राम गरल सुधारित कर हिताई 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 गोपद सिंधु नल सिसलाई श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम समय समतारी राम कृपा करी सेवादारी राम कृपा करी सेवादारी राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम बेटा नगर सुमिरी भगवाना मंदिर प्रति कर सोधा देखे जहत लगत जोधा जय राम श्री राम जय राम देखे जहत लगत जोधा मंदिर माई अति विचित्र कई बात सुनाई चैन की आने राम जय राम जय राम श्री राम जय राम जय राम भवन एक पुण्य सुहावा हरि मंदिर तह भी बनावा जय राम जय राम श्री राम जय राम मंगल भवन मंगल हारी प्रभु सुदर्शन